નમસ્કાર. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલના, તાલુકો મહુવા, જિલ્લો સુરત. આ સેતુરનું જે સંવર્ધનની વાત છે, તો સેતુર એ એવો વૃક્ષ છે કે જેના ફળ એ બાળકોને અને પક્ષીઓને ખૂબ ભાવે છે. એ સ્ટ્રોબેરી જેવા જે ફળ છે એ આપણને એક સારી રીતે આપણા વિસ્તારમાં ઉપલબ્ધ થાય. અને આ જે છોડ છે એને આપણે આ રીતે કટિંગ્સ લેવામાં આવે છે. 2 વેંચ જેટલા કટિંગ્સને આપણે 4 ઇંચ જેટલો જમીનમાં દાટી દેવાનું, એટલે 15 દિવસમાં એના પર કૂંપણો આવી જાય છે અને એ છોડમાંથી વૃક્ષ બને છે. તો આ રીતે આપણે સેતુરનું સંવર્ધન કરી શકીએ છીએ. સેતુરના પાન છે એ ગાયોને કોઈ પણ પશુચારા તરીકે ખવડાવવા માટે પણ ઉત્તમ પ્રકારના છે. અને આના જે દાંતણ એ આપણે જે સવારે આપણે બાવળના કે કરંજના દાંતણ વાપરીએ તો એ રીતે આપણે સેતુરના પણ દાંતણ વાપરી શકીએ છીએ. મારી કર્મભૂમિ પ્રાથમિક શાળા દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા છે. ત્યાં અમે 7 જેટલા સેતુર સણવલલાથી લઈ જઈને વાવ્યા હતા. અને એની જે ડાળખીઓ આજે ડેવલપ થઈને દર જુલાઈ મહિનામાં અમે એના કટિંગ્સ કરીને અમારું જે પ્રાથમિક શાળાનું જે ગામ છે દોધનવાડી, ત્યાં બાળકોને આપી છે. અને આજે 80% ઘરોની આગળ સેતુરના વૃક્ષો છે, જેના ફળ બાળકો ખાઈ શકે છે. અને એના જે દાંતણ છે એ લોકોને ચાવવા માટે કામ આવે છે. એના પાંદડા છે એ પશુના ચારા તરીકે કામ આવે છે. અને ખાસ કરીને પક્ષી આના પર એની અવર જવર રહે છે, એના પર માળા બાંધે છે. તો જે પક્ષીઓ ખાસ કરીને કીટ નિયંત્રકનું કામ કરે છે. જે આપણા પાકમાં કોઈ લીલી ઈયળ આવતી હોય તો એને વણી ખાવાનું કામ બુલબુલ કરે છે. તો એ બુલબુલના નિવાસસ્થાન માટે આ સેતુરનું ઝાડ ઉત્તમ છે. એના ફળને પણ બુલબુલ ખૂબ સારી રીતે ખાય છે. એટલે પક્ષી, આપણે બાયોડાયવર્સિટીની જે વાત કરીએ છીએ, આપણે ત્યાં જૈવ વિવિધતા એ આપણા કેમ્પસમાં, પરિસરમાં, ખેતીમાં આવી શકે એટલા માટે આપણે આ સેતુરનું વાવેતર ખાસ કરીને કરવું જોઈએ. આજે અમે અમારા જે સેતુરના જે કટિંગ્સ છે, જે અમારું નવું મીરા પ્રાકૃતિક કૃષિ ગ્રુપ છે, એ બારડોલી મુકામે અમે અત્યારે એનું વાવેતર કરવાના છે. એ માટે આ કટિંગ્સ કરવામાં આવ્યા છે. એકદમ સસ્તું છે અને સારી છે, અને કોઈ ખર્ચ લાગતો નથી. માત્ર જુલાઈ મહિનાની અંદર કટિંગ કરીને એને ખાસ કરીને એનો ગ્રોથ વધે છે. એટલે જુલાઈ મહિનાની અંદર આવા મોટા ડાળ પણ હોય તો એને સીધા રોપી દેવે એટલે આ જ વર્ષે એના પર ફળ આવવા માંડશે. આવા નાના કટિંગ્સ હોય તો 1 વર્ષ વાર લાગે છે. પતલા કટિંગ હોય તો 2-3 વર્ષમાં એના પર ફ્લાવરિંગ આવવા માંડે છે અને ફ્રૂટ લાગવા માંડે છે. એટલે બાળકોને આજે આપણે મોંઘા સ્ટ્રોબેરી નહીં ખવડાવી શકતા હોય તો આપણે એક સેતુરનું ઝાડ આપણા કેમ્પસમાં વાવવું જોઈએ, જેથી કરીને ફ્રૂટ બી ખાવા કામ આવે, પક્ષીઓને રહેવા માટે બી થાય અને બાળકોને એના ફળ છે એ સહેલાઈથી મળી શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.